ચલો વિદ્યાર્થી મિત્રો, કાલ પિયર્સનની રીત પહેલી આપણે જોઈ હતી. ટોટલ સહસંબંધાંક મેળવવા માટેની 3 રીતો. એમાંની પહેલી રીત હતી વિકર્ણ આકૃતિની રીત, કે જે તમારે માત્ર સ્કેટર ડાયાગ્રામ મેથડ, વિકર્ણ આકૃતિની રીતે ગ્રાફ દોરીને કરવાની હોય, પણ પરીક્ષાની અંદર એ બહુ પૂછાતી નથી. એટલે પહેલી કાલ પિયર્સનની રીત આપણે જોઈ ગયા. બીજી સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. હવે ટૂંકા દાખલાઓ આપણે જોવાના છે. ટૂંકા દાખલાઓની અંદર કાલ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, એનું ટૂંકું નામ આપેલું છે. તો અહીંયા આગળ કયા કયા સૂત્રનો ઉપયોગ થશે? તે સૂત્ર અહીંયા આગળ આપેલા છે કે આર આપણે મેળવવો હોય 2 માર્કની અંદર દાખલાઓ તમારે પૂછાશે. કોવિયન્ટ ઓફ એક્સ વાયના છેદમાં એસએક્સ ઇન્ટુ એસ વાય. તો અહીંયા આગળ કોવિયન્ટ ઓફ એક્સ વાય જે છે એ તમારે મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાશે? તો કોવિયન્ટ ઓફ એક્સ વાય મેળવવા માટે થઈને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોનમાં એન, એક આ સૂત્રનો ઉપયોગ થશે. અને બીજું એક આ સૂત્ર છે જે નવું આવેલું છે ન્યૂ સિલેબસની અંદર, એક આ સૂત્રનો ઉપયોગ થશે. આમની અંદર તમારે જુઓ એસએક્સ મેળવવો હોય તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે, અને એસવાય મેળવવો હોય તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. તો સૂત્રને સામે રાખી અને દાખલો જોતા જઈએ. ચલો, અહીંયા શું તમને આપેલું છે? અહીંયા તમને કીધેલું છે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારની કિંમત 120 છે. એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર 80 અને વાય માઇનસ વાય બારનો સ્ક્વેર 500. તો આરની કિંમત શોધો. તો અહીંયા આગળ આપણને એમ થાય કે કયું સૂત્ર વાપરવું? એ સૂત્ર માટે અહીંયા આગળ જોવા માટે જઈએ તો આ સૂત્રની અંદર આપણે એનની જરૂર પડશે, પરંતુ આપણી પાસે એન આપેલું નથી. તો અગાઉનું સૂત્ર આપણને યાદ છે. એ સૂત્ર શું હતું આપણા માટે? તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, પહેલા રૂટની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર અને સિગ્મા વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર. આપણે જોઈ ગયા. પહેલામાં પહેલી રીત હતી આપણા માટે કાલ પિયર્સનની. ચાલો, સૂત્રમાં કિંમત મૂકીએ. એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારની કિંમત કેટલી જોવાય છે? તો કે 120. ત્યાર પછી જોઈએ એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર કેટલો આપેલો છે આપણને? 80. તો આપણે રૂટમાં મૂકી દીધા 80. અને ત્યારબાદ દેખાય છે વાય માઇનસ વાય બારનો સ્ક્વેર કેટલો? 500. તો અહીંયા આગળ મૂક્યા આપણે 500. તો અહીંયા આગળ આપણને ખબર પડી કે 120ના છેદમાં બંનેનો ગુણાકાર કરીશું અને બંને વસ્તુ આપણા માટે રૂટમાં આવશે, એટલે 8 5 અને 40. તો રૂટની અંદર આપણે જોઈએ તો રૂટમાં કેટલા આવશે? તો કે 40,000. તો 120ના છેદમાં 40,000નો રૂટ આપણે નહીં કાઢીએ તો કેટલું થશે આપણા માટે? તો કે 200. તો અહીંયા આગળ બંનેનો ભાગાકાર આપણે કરીએ તો બંનેનો ભાગાકાર આપણને કેટલો મળશે? તો કે 0.6. તો અહીંયા આગળ આપણે 2 માર્કની અંદર આ દાખલો ગણી શકીએ અને આરની કિંમત આપણે મેળવી શકીએ. ચાલો, એવી જ રીતે બીજો દાખલો આપણને આપેલો છે. એમની અંદર આપણને કીધેલું છે કે n બરાબર 20, કોવિયન્ટ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ -50, એસએક્સ આપેલો છે 15 અને એસવાય આપેલો છે 8. તો અહીંયા આગળ આપણને જે કિંમતો આપી છે એ કિંમતો આ સૂત્રની અંદર આપણે લાગુ પાડીએ તો આ દાખલાને પણ આપણે ગણી શકીએ. તો અહીંયા આગળ પહેલું મૂકીએ, r ઇઝ ઇક્વલ ટુ કોવિયન્ટ ઓફ એક્સ વાય છેદમાં એસએક્સ ઇન્ટુ એસવાય. ચલો, આ મૂક્યું. હવે કોવિયન્ટ ઓફ એક્સ વાયની કિંમત આપણી પાસે આપેલી છે. કેટલી આપેલી છે? તો કે -50. અહીંયા આગળ મૂકી દીધા -50. છેદમાં જોઈએ એસએક્સની કિંમત કેટલી છે? તો કે 15 અને એસવાયની કિંમત કેટલી છે? તો કે 8. તો અહીંયા આગળ થયું 15 ગુણ્યા 8. તો અહીંયા થશે -50ના છેદમાં 15 અઠ્ઠા કેટલા થશે? 120. તો અહીંયા જે જવાબ આપણને મળે છે એ જવાબ કેવો મળવાનો છે? તો કે માઇનસમાં મળવાનો છે. તો અહીંયા આગળ લખીએ છીએ, બંનેનો ભાગાકાર કરીશું તો r ઇઝ ઇક્વલ ટુ -0.42. તો આ રીતે 2 માર્કના દાખલાઓ હોય એ 2 માર્કના દાખલાઓની અંદર આ કાલ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતનો ઉપયોગ કરીને દાખલાઓ આપણે ગણી શકીએ. તો નેક્સ્ટ એમના પછી એવો જ દાખલો આપેલો છે અહીંયા આગળ કે ભાઈ અહીંયા ટોટલ તમને શું આપેલું છે? તો કે અહીંયા કીધેલું છે કે ભાઈ એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારની કિંમતો મેળવવાનો કીધો છે આપણને આર. તો આર મેળવવાનો છે તો પહેલાં જે આપેલું છે એ મેળવે. તો અહીંયા આગળ પહેલાં સમજી લઈએ કે એક્સનું વિચરણ. તો એક્સના વિચરણને આપણે કયા નામે ઓળખીએ? તો કે આગળ જોઈ ગયા હતા કે વિચરણ જે છે એ વિચરણને આપણે સ્ક્વેર તરીકે ઓળખીએ. કોનો સ્ક્વેર? તો કે એસનો સ્ક્વેર. એવી જ રીતે પ્રમાણિત વિચલન જે છે એ પ્રમાણિત વિચલન શબ્દ આપેલો તો એ આપણા માટે શું થશે? તો કે એસ થશે. તો એ ચર્ચાઓ આપણે ધોરણ 11માં કરી ગયા. તો અહીંયા એ જ વસ્તુ છે કે ભાઈ એક્સનું વિચરણ. તો એક્સના વિચરણને કયા નામે ઓળખાશે? તો કે એસ એક્સ વર્ગ. તો અહીંયા આગળ આપણને કેટલો આપેલો છે? 25. તો 25 આપેલો હોય તો એસએક્સ આપણે મેળવો તો એસએક્સ કેટલો થશે આપણા માટે? 5. તો એ જ રીતે અહીંયા આગળ વાયનું વિચરણ. તો વાયનું વિચરણ આપણને આપેલું છે 36. તો આપણે એસવાય મેળવવો હોય તો કેટલું થશે? તો કે 6. હવે અહીંયા આગળ સૂત્રની મદદથી પહેલાં જોઈએ કે કાલ પિયર્સનમાં સૂત્ર શું આપેલું હતું? તો કે અહીંયા એક્સ માઇનસ એક્સ બાર. તો અહીંયા આગળ પહેલાં કોવિયન્ટ ઓફ એક્સ વાય મેળવવાનું કામ કરીએ. તો કોવિયન્ટ ઓફ એક્સ વાય આપણે મેળવવો હોય તો એના માટે શું લાગુ પડશે? તો કે એના માટે ફોર્મ્યુલા હતી સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોનમાં કોણ થશે? તો કે અપોનમાં થશે n. તો આની કિંમત તમને આપેલી છે. કેટલી આપેલી છે? તો કે 60.
તો 60 છેદમાં n ની કિંમત કેટલી છે તો કે 10. તો અહીંયા આગળ તમને કોવિયન્ટ ઓફ xy મળે છે. કેટલો મળે છે તો કે કોવિયન્ટ ઓફ xy ઇઝ ઇક્વલ ટુ 6. પરંતુ આપણે શું માગેલું હતું તો કે અહીંયા આગળ આપણે r મેળવવાનું કીધું હતું. તો r મેળવવો હોય તો r ની ફોર્મ્યુલામાં હવે આપણે કોની જરૂર છે તો કે અહીંયા આગળ આપણે કીધેલું હતું કે કોવિયન્ટ ઓફ xy ના છેદમાં sx ઇન્ટુ sy. તો અહીંયા આગળ COV આપણને આપેલો છે. કેટલો મળ્યો આપણને તો કે 6 છેદમાં sx ઇન્ટુ sy કેટલો મળે છે તો કે 5 ગુણ્યા 6. તો અહીંયા આગળ આપણને ખબર પડી કે 6 ઉડી જશે તો 1 છેદમાં 5 આપણને મળે. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે r ની કિંમત આપણા માટે કેટલી હશે તો કે 0.2. તો આ રીતે આપણે દાખલાનો જવાબ મેળવી શકીએ. ચલો એના પછી આપણને અહીંયા આગળ કંઈક એવો જ દાખલો આપ્યો છે. અહીંયા આગળ તમને શું કીધું છે તો કે સિગ્મા xy ની કિંમત 1500 આપી છે. તો પહેલા બધાને આપી દઈએ તો કે x નો મધ્યક. તો x ના મધ્યકને કયા નામે ઓળખીશું તો કે x બાર તરીકે કેટલા થશે તો કે 12. y નો મધ્યક તો એને આપણે શું કહીશું તો કે y બાર કેટલો થશે 15. હવે x નું પ્રમાણિત વિચલન અહીંયા આગળ આપ્યું. તો x નું પ્રમાણિત વિચલન એટલે કેટલું થશે તો કે sx કેટલું મળ્યું 9. અને એવી જ રીતે y નું પ્રમાણિત વિચલન તો કે sy કેટલું મળે છે 5. તો આ વસ્તુ તૈયાર થઈ ગઈ. તો હવે મેળવવાનો શું કીધો હતો તમને તો કે મેળવવાનો r કીધો. તો અહીંયા આગળ સૂત્રમાં જોઈએ તો પહેલું કામ આપણે શું કરીશું તો કે પહેલું કામ આપણે કરીએ છીએ કોવિયન્ટ ઓફ xy મેળવવાનું. તો કોવિયન્ટ ઓફ xy આપણે મેળવવો હોય તો એના માટે આપણે શું કરી શકીએ તો કે અહીંયા આગળ જોઈએ છે કે ભાઈ કોવિયન્ટ ઓફ xy ની અંદર x - x બાર y - y બાર અપોરમાં n. તો એવી કિંમત તો આપણને આપેલી નથી. તો એ વસ્તુ અહીંયા લાગુ નહીં પડે. તો એના માટે તમને બીજી વસ્તુ આપી. શું આપી હતી ભાઈ તો કે xy. તો અહીંયા આગળ આપણે શું વાપરીશું તો કે xy ની કિંમત મેળવીશું. તો કોવિયન્ટ ઓફ xy ની અંદર આપણે કિંમત મેળવી હોય તો અહીંયા આગળ લખી દઈએ હજુ એક વખત કોવિયન્ટ ઓફ xy. શું લખીશું તો કે સિગ્મા xy માઇનસ n x બાર y બાર છેદમાં શું થશે આપણા માટે તો કે n. તો અહીંયા આગળ સિગ્મા xy ની કિંમત કેટલી છે આપણા માટે તો કે સિગ્મા xy ની કિંમત આપેલી છે 1500. n ની કિંમત કેટલી છે તો કે n ની કિંમત છે 10. તો અહીંયા આગળ 10 મૂક્યા. x બાર ની કિંમત કેટલી છે તો કે 12. અહીંયા 12 અને y બાર ની કિંમત આપણને આપેલી છે 15. તો અહીંયા આગળ મૂક્યા 15. છેદમાં n. તો n ની કિંમત છે આપણા માટે 10. તો અહીંયા આગળ 10 મૂક્યા. તો અહીંયા આગળ ઉપર મૂકીએ છીએ 1500. 15 બાર 180 એને ગુણ્યા 10 એટલે આપણા માટે થશે 1800. તો અહીંયા આગળ થયા છેદમાં 10. તો ઉપર આપણને ખબર પડી કે -300 ના છેદમાં કેટલા આવ્યા 10. તો અહીંયા આગળ આપણને મળે છે કિંમત કોની કોવિયન્ટ ઓફ xy ની. કેટલી મળી આપણને તો કે -30. તો અહીંયા ખબર પડવી જોઈએ કે જ્યારે કોવિયન્ટ ઓફ xy -30 એટલે કે માઇનસમાં આવતો હોય તો આપણો r જે છે એ r પણ માઇનસમાં આવશે. અહીંયા કોવિયન્ટ ઓફ xy મળ્યો પણ આપણે જોઈએ છે કોણ તો કે આપણે r જોઈએ છે. તો r મેળવવા માટે આપણે શું કરીશું તો કે r ઇઝ ઇક્વલ ટુ કોવિયન્ટ ઓફ xy છેદમાં આપણા માટે શું થશે તો કે sx ઇન્ટુ sy. તો કોવિયન્ટ ઓફ xy તમને મળી ગયો. કેટલો મળ્યો -30. હવે કોણ છે sx અને sy. તો sx કેટલો મળ્યો 9 અને 5. તો અહીંયા આગળ મૂકીએ છીએ 9 ઇન્ટુ 5. તો -30 ના છેદમાં કેટલા થશે આપણા માટે 45. તો અહીંયા આગળ આપણા માટે 15 દુ 30 અને 15 તરી 45. તો આપણા માટે ટોટલ કેટલા થશે તો ટોટલ આપણે લખવું હોય તો -0.67. એમના પછી આવી જ રીતે કેલ્ક્યુલેશનની ગુણન પ્રકારની રીતમાં એ બધા દાખલાઓ 2 એમાં જોતા જઈએ કે અહીંયા આગળ થોડો નવીનતમ દાખલો છે. ટેક્સ્ટ બુકમાં 2 દાખલાઓ એમાં તમને અહીંયા આગળ જે પ્રમાણ આપેલું છે જેમમાં આપેલું છે. તો આપણને ખબર છે કે અગાઉ જોઈ ગયા હતા કે જો પ્રમાણ કોઈ જેમમાં આપેલું હોય તો એ ક્યાં જવાનું છે તો કે છેદમાં જશે. તો આપણે આને લખવું હોય તો આ રીતે લખી શકીએ 3/5. તો પહેલું કામ થયું. એવી જ રીતે અહીંયા આગળ બીજી વસ્તુ તમને આપેલી છે sx જેમ sy. તો એને આપણે લખવું હોય શું લખી શકીએ sx અપોન sy. તો 1/2 આપણને આ એક વસ્તુ મળી. હવે અહીંયા આગળ સૂત્રમાં જોતા જઈએ તો સૂત્રમાં તમને શું કીધું છે કોવિયન્ટ ઓફ xy ના છેદમાં sx ઇન્ટુ sy. તો અહીંયા આગળ આ જે sx અપોન ઇન્ટુ sy જે છે એ સામેની બાજુ જશે તો r ની સાથે ગુણાશે. તો અહીંયા આગળ હું લખવું હોય તો એવું લખી શકું r ઇન્ટુ sx ઇન્ટુ sy છેદમાં કોણ થશે તો કે a વર્ગ x અપોનમાં ઇઝ ઇક્વલ ટુ 3/5. આ જ વસ્તુ અહીંયા આગળ મેં શું કર્યું તો કે r ની સાથે આ બે પદ હતા એ ગુણાયા અને કોવિયન્ટ ઓફ xy ને મેં એમનેમ રાખ્યું. એ જ વસ્તુ સેમ ટુ સેમ અહીંયા આગળ છે. તો હવે અહીંયા જોઈએ છે કે r ની કિંમત આપણી પાસે નથી તો r ને એમનેમ રહેવા દઈએ. હવે શું કીધું તમને તો કે sx ઇન્ટુ sy. તો અહીંયા આગળ એક sx છે અહીંયા આગળ એક sx છે તો એ ઉડી ગયો. તો ઉપર કોણ વધશે તો કે sy અને છેદમાં કોણ વધશે તો કે sx ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 3/5. હવે અહીંયા આગળ
આપણને ખબર પડી કે આ કિંમત તમારી પાસે આપેલી છે. શું આપી છે ભાઈ? તો કે અહીંયા એસએક્સ અપોન એસવાય આપેલું છે. તો આ કિંમત અહીંયા આગળ મારે જોતી હોય તો મારે શું કરવું પડે? તો કે આને ઉલટાવી દેવી પડે. તો અહીંયા આગળ થશે આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 2/1 ઇઝ ઇક્વલ ટુ 3/5. તો અહીંયા આગળ આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે આ વસ્તુઓ સામેની બાજુ જશે તો ક્યાં જશે? ગુણાકારમાં. તો અહીંયા આગળ ફેરફાર કરવો હોય તો 3/5 એમનેમ છે. તો અહીંયા આગળ હવે શું થશે? 2/1 છે. તો અહીંયા આગળ શું થશે તમારા માટે? 1/2. તો અહીંયા આગળ 3/છેદમાં કેટલા થયા? 10. તો આરની કિંમત આપણને મળશે 0.3. તો આ રીતે આ દાખલાને આપણે ગણી શકીએ. ચાલો, એવી જ રીતે દાખલા નંબર 6 એવો જ આપેલો છે. અહીંયા આગળ જોઈએ શું કરીએ છીએ. તો કે આપણને એસએક્સ ની કિંમત આપેલી છે. તો અહીંયા આગળ આપણે શું મેળવશું હવે? તો કે વાય મેળવવો પડશે. તો એસવાય મેળવવા માટેની ફોર્મ્યુલા શું થશે? તો કે રૂટની અંદર સિગ્મા વાય માઇનસ વાય બારનો હોલ સ્ક્વેર અપોનમાં થશે n. તો અહીંયા આગળ વાય માઇનસ વાય બારનો સ્ક્વેર આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 160. છેદમાં આપણા માટે n થશે 10. અહીંયા આગળ એનું રૂટ કાઢીશું તો આપણા માટે જવાબ થશે 4. તો અહીંયા આગળ એસવાયની કિંમત અને એસએક્સની કિંમત મળી ગઈ. તો અહીંયા આગળ એસએક્સ અને એસવાયની કિંમત મળી ગઈ, પણ જોઈએ છે કોણ? તો કે કોવિયન્ટ ઓફ એક્સ વાય. એ આપણી પાસે નથી. તો એ મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો કે અહીંયા આગળ પહેલું કામ કરીએ છીએ. કોવિયન્ટ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોનમાં કેટલા થશે? તો કે n. તો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારની કિંમત આપણને આપેલી છે કેટલી? 72. છેદમાં એનની કિંમત આપણા માટે તૈયાર છે. કેટલી થશે? 10. તો અહીંયા આગળ કોવિયન્ટ ઓફ એક્સ વાય જે આપણને મળ્યું એ મળશે આપણા માટે 7.2. હવે અહીંયાથી એ ખબર પડી જશે કોવિયન્ટ ઓફ એક્સ વાય 7.2 મળ્યો, યાની કે પોઝિટિવ મળ્યો, તો આપણો જવાબ જે છે આરનો એ પણ આપણને કેવો મળશે? તો કે પોઝિટિવ જ મળશે. તો આર ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા હવે શું થશે? તો કોવિયન્ટ ઓફ એક્સ વાયના છેદમાં એસ એક્સ ઇન્ટુ એસ વાય. તો કોવિયન્ટ ઓફ એક્સ વાય આપણા માટે મળ્યો 7.2. તો છેદમાં એસ એક્સ ઇન્ટુ એસ વાય કેટલા થાય? એસ એક્સ કેટલા છે? 3 અને એસ વાય કેટલા છે? 4. તો અહીંયા આગળ 7.2 ના છેદમાં થશે આપણા માટે 12. તો અહીંયા આગળ 12 6 ને 72. તો આર ઇઝ ઇક્વલ ટુ આપણા માટે થશે 0.6. તો આ વસ્તુ અહીંયા આગળ ખાસ આવા દાખલાઓ 1-2 માર્કમાં પૂછાય.